श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ વેદ માતા ગાયત્રી જે ભગવાન કૃષ્ણ પણ ગીતામાં એમ કહે કે છંદોમાં ગાયત્રી હું છું, એવી ગાયત્રી મંત્રની અખંડ ઉપાસના જે સ્થાનમાં થઈ રહી છે અને તે પણ હરદ્વારના એમનું જે મૂળ કેન્દ્ર એમની છાયામાં આ સાધના થઈ રહી છે અને એ સાધનાના કેન્દ્રમાં જે મહાપુરુષ છે એવા આપણા સૌના પૂજ્ય રતિદાદા, આ ભૂમિ દાન બાપુની ભૂમિ, એ દાન બાપુના આ ભૂમિને હજી પણ એવી ને એવી ચેતના ધબકે છે. એ દાન બાપુની ભૂમિને પ્રણામ. વર્તમાન પીઠાધીશ વલ્કુ બાપુને પણ પ્રણામ કરું. કાનજી બાપા એમનું સ્મૃતિ ભવન, કાનજી બાપાના મૂળ ઘર જે હતું ત્યાં થઈ રહ્યું છે. એ ભૂમિપૂજનનો આ એક ભાગ પણ આજના કાર્યક્રમમાં કાનજી બાપાની ચેતનાને પ્રણામ કરું. કાનજી બાપાના નામનો આ મંગલમય એવોર્ડ આ વખતે જેમને અર્પણ કરવામાં આવ્યું એવા પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર નિરંજન બાપા રાજ્યગુરુ, એમની અનેક સેવાઓ છે જેનો હું પણ સાક્ષી છું. પણ એક સાધુ તરીકે મારે એટલું જ કહેવું છે કે એની વધારેમાં વધારે મોટી સેવા હોય તો ભજનને કેન્દ્રમાં રાખીને કરેલી સેવા, એ ભજનને હું નમન કરું છું. આપણો મેરાણભાઈ ભગત બાપુનો અવાજ લઈને, એની કથની કરણી લઈને સતત પરિભ્રમણ કરે છે અને મને તો સતત લાભ મળ્યા જ કરે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે તલગા જડાવે એવા એક સમર્થ લોક સાહિત્યકાર, લોકવિદ્યાના મર્મી, એમને પણ કાનજી બાપાના પુણ્ય શ્લોક નામ સાથે જોડાયેલો આ એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. ત્યારે જય માતાજી કહીને મેરાણભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપ બંનેએ આ એવોર્ડ કબૂલ કર્યો એ માટે હું આપને નમન કરું છું. નહીંતર આમાં કોઈને એવોર્ડની જરૂર નથી સાહેબ, કોઈને કવરની જરૂર નથી, કોઈને ચેકની જરૂર નથી. પણ આ એમની ઉદારતા નથી. છેલભાઈ એવોર્ડ લે, શરૂઆત એનાથી થઈ અને એમણે આ એવોર્ડ સ્વીકાર્યો. તો હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. મંચ પર વિરાજી સૌ આ પૂજ્ય રઘુવીર ગિરિબાપુ, અન્ય સંતો, સામે બેઠેલા સૌ સંતો, કાનજી બાપાનો સમગ્ર પરિવાર, આપ સૌ મારા ભાઈ બહેનો. રતિદાદા બ્રાહ્મણ છે, હું સાધુ છું. અને આપણે ત્યાં જ્યારે શબ્દ બોલાય છે ત્યારે સાધુ બ્રાહ્મણ એમ બોલાય છે. બ્રાહ્મણ સાધુ બોલાય, કોઈ કાંઈ ખોટું લગાડવાની જરૂર નથી, પણ લગભગ સાધુ બ્રાહ્મણ બોલાય છે. એવી એક આપણી એક હેબિટ છે કે સાધુ બ્રાહ્મણની 84 કરી, સાધુ બ્રાહ્મણ અમારે ત્યાં પધાર્યા, એવું થાય. તો મને એવો વિચાર આવે છે કે બ્રાહ્મણ તો 25,000 રૂપિયા આપે છે, પણ સાધુ કેમ પાછળ રહી જાય? એટલે અમે કાગબાપુના પુણ્યશ્લોક નામથી જે કંઈ વંદના કરીએ છીએ એમાં કદાચ મને ખબર નથી ભાઈ 51,000 આપીએ છીએ. 51. કાનજી બાપાને આનાથી ઓછી રકમ એના નામે ન જવી જોઈએ સાહેબ. તેથી અમે 2 જણા અડધો અડધો ભાગ પાડી લઈ. તમારે બોલવાનું નહીં દાદા, તમારા 25, તલગાજરડાના 25, તમારા 26 દાદા, તમારા 26, મારા 25. આવતે વખતથી 51,000નો એવોર્ડ કાનજી બાપાના નામથી
અહીંયા અપાય. હું હાજર રહું ન રહું એની તમારે ચિંતા નહીં કરવાની. રહું પણ ખરો ન પણ રહું. દાદો તો છે અને દાદો જવાન થતો જાય. મેં કીધું આ વરરાજા કોણ ઊભા છે? હેલિકોપ્ટરમાંથી મેં જોયું કે આ કોણ ઊભા છે, તો કે રતિ દાદા છે. તો આવતા વર્ષે આપણે એવું કરીશું. એટલે હું આવું કે ન આવું એની ચિંતા નહીં કરવાની. લગભગ આવું, પણ ક્યારેક ન પણ આવી શકાય. 90% તો કહું તો આવતા વર્ષથી 51,000નો એવોર્ડ કાનજી ભુટ્ટા બાપાના નામે આપણે, અને છેલભાઈને, નિરંજન બાપાને, મેરાણભાઈને, એ જે 3ને 25,000 રૂપિયા અમે મોકલી દઈશું સાહેબ. કારણ કે પહેલાના એવોર્ડ જે હોય એને આપો ભાઈ ગઢવી, આપણો કચ્છવાળો, એને કાગ એવોર્ડ અપાયો ને પછી અમે રકમ વધારી અમારી પ્રેઝન્ટ. તો મને કે 1 વર્ષ મોડો આપ્યો તો એવોર્ડ, હું તો ખોટમાં ગયો. તો આપણે એમને પણ વિનંતી કરીશું કે આ પ્રસાદી આપ સ્વીકારી લેજો. તો હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. દાદા, આ ઉંમરે આપ કેટલી શાખાઓ ખોલી રહ્યા છો. સંસ્કૃત અને સંસ્કૃતિ તો છે જ, પણ તમારે ત્યાં ભણતા આ વિદ્યાર્થીઓમાં, દીકરીઓમાં સંસ્કાર અને સુરક્ષા સમાજને આપી શકે એવી જ્યોતિ પણ આપે જગાવી છે. અને આપે કેટલી આપની સેવાકીય પ્રવૃત્તિ છે, શું શું વખાણો. અને એમાં આ પ્રવૃત્તિ જે આપે શરૂ કરી, કાનજી બાપાના નામનો એવોર્ડ, એ આપે એક બ્રાહ્મણને અતિ શોભા આપે એવું પગલું ભર્યું છે. એ માટે હું વારંવાર એક સંસ્કાર સંપન્ન બ્રાહ્મણના ચરણમાં પ્રણામ કરું છું. બીજું, કાનજી બાપા, નિરંજન બાપાની સાથેનો વર્ષોનો પરિચય, મેરાણભાઈ તો અમે તો સાવ પાડોશી છીએ, એમનો પરિચય, પણ કાનજી બાપાનો પરિચય પણ મને ઘણા વર્ષો રહ્યો. છેલભાઈ સાક્ષી છે. તલગાજરડાના કોઈ પણ કાર્યક્રમ હોય, બાપો 2 દિવસ 3 દિવસ આવીને બેસે. અને એમની વાર્તામાં સામાજિક સેવા બહુ થઈ. સમાજમાં અભેદ લાવવાની વાતો બહુ થઈ. અને મને કહેવા દો, અસ્પૃશ્યતા નિવારણની વાતો બહુ થઈ. મારો નાનો ભાઈ ટીકો, એના લગ્ન હતા ને કાનજી બાપા 3 દિવસ તલગાજરડા રોકાયા. અને પેલું સામૈયું નીકળ્યું ને અમારા ગામનો ઢોલ વાદક ઢોલ વગાડતો હતો. અને કાનજી બાપાએ સાફો કાઢ્યો, માથા ઉપરથી સાફો કાઢી અને ઢોલીના ઉપર ફેંક્યો. ત્યાં સુધી તો ઠીક છે કે આપણે અમુક સમાજને દૂરથી વસ્તુ આપતા હતા. એક એવો કાળ હતો કે આપણે દૂરથી વસ્તુ આપીએ, પણ કોઈ આનો ખોટો અર્થ ન કરે. એ આ વાર્તાકારના મગજમાં હતું કે પાઘડી આપી પણ આમ દૂરથી અસ્પૃશ્ય ગણીને. હું એનો સાક્ષી છું કે કાનજી બાપા પાઘડી આપી અને ઢોલ વાદકની પાસે જઈ એના ખભા ઉપર હાથ મૂકીને કીધું કે દીકરા, ખૂબ વગાડજે અને તું થાકી જા તો ઢોલ મારા ગળામાં નાખજે, 2 દાંડી હું મારી. આ અસ્પૃશ્યતા નિવારણનું કામ આ બારોટે કર્યું. સાધુ, બ્રાહ્મણ, ચારણ, કવિ, બારોટ, સર્જક, લેખક શું ન કરે. આવા ઘણા પાસાઓ ઉપર અભ્યાસ થઈ શકે. એના ઉપર બહુ જ ઊંડાણથી આપણે વિચારવું. આવા કેટલાય. અને મેં ગઈ વખતે પણ કદાચ કહ્યું હશે, કાનજી બાપાના નામે અમે મુંબઈમાં પણ પ્રોગ્રામ કર્યો, રંગ છે બારોટ, આ પ્રોગ્રામ કર્યો. ઘણી જગ્યાએ કાર્યક્રમો થયા. અને એ કાર્યક્રમમાં આવવું સ્વાભાવિક મને ગમે, કારણ કે બાપાની સાથેનો એક આત્મીય નાતો હતો. કાનજી બાપાના દીકરાના લગ્ન તળાજામાં ક્યાંક કોઈ નથી? તળાજામાં કોના લગ્ન? ગુણુભાઈના લગ્ન તળાજા. બાપા આમંત્રણ આપવા આવ્યા કે બાપુ તમારે આવવું જોઈએ. અને મારે ક્યાંક કથા હતી. મને પ્રભુદાસ બાપુ, મારા બાપુજી એમ કહે કે કથામાં આમ તેમ કરજે, પણ કાનજી બાપાના દીકરાના લગ્નમાં જવું જ જોઈએ. એ આપણા ઘરના બધા પ્રસંગે બારોટ હાજર રહ્યો છે અને જવું જોઈએ સાહેબ. અને આવો અમારો એક ઘનિષ્ઠ નાતો છે. એ કાનજી બાપાના મૂળ ઘરમાં, જ્યાં હું અને અમરદાસ બાપુ એક રાત રોકાયા,
અને કાનજી બાપાએ રાહડા લીધા, સાધા આવ્યા આજ મારે આનંદ ઘડી, આ એને પદ ગાયેલું. એ આંગણામાં કાનજી બાપાની સ્મૃતિ માટે એક ભવન નિર્માણ થાય છે. એ વિચારને હું વંદન કરું છું. આજે પતન થવાના અનેક પ્રસંગો આવી રહ્યા છે. શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એમ કહ્યું છે કે પાખંડ પ્રચુરે કાલે કૃષ્ણ એવ ગતિર્મમ. કલયુગમાં એટલો બધો પાખંડ વધશે ત્યારે એકમાત્ર કૃષ્ણ જ ગતિ હશે. કૃષ્ણ જ. અને જન્મ્યો જગતમાં જ્યારથી કાગ હું ત્યારથી કૃષ્ણનો તાર લાગે એવો ભગત બાપુ કહી ગયા છે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે છીએ ત્યારે પણ પતનના અનેક પ્રસંગો હાજર છે મારી તમારી સામે. એવા સમયે આવા કોઈ બ્રાહ્મણ, આવી કોઈ સંસ્થા, આવા કોઈ મહામંત્રના ઉપાસકો મને ને તમને પતનથી બચાવવા માટે, જેમ માઢ ગાયો નિરંજન બાપાએ કે ભાઈ મને છેલ્લી અવસ્થામાં મારું ક્યાંય ભજનમાં ભંગ ન પડે, માઢ રાગમાં એમણે આખી પદની રચના કરી. એમ ત્યારે હું વિચાર કર્યા કરું કે આપણા પતનના અત્યારે આ કળયુગમાં કયા કેન્દ્ર બિંદુઓ છે. એક પહેલું કેન્દ્ર બિંદુ 65 વર્ષના પરિભ્રમણ પછી હું કહી શકું કે પહેલું પતનનું મારું ને તમારું બિંદુ છે તે છે એકમાત્ર જાણતા અજાણતા કરેલા આપણા પાપો. એ પતનનું પહેલું બિંદુ છે. હવે શું છે કે અજાણતા પાપ થયા હોય એને તો ગાયત્રી મંત્રથી ધોઈ પણ ન ખાય, પરંતુ જાણી જોઈને કર્યા હોય ને એનું ફળ થોડુંક મોડું મળે, કારણ કે એને હંતાડવાની આપણા પાસે યુક્તિઓ હોય છે. આપણી પાસે એવી ચતુરાઈ હોય છે કે આ ભૂલોને કેમ સંતાડવી. ફળ તો મળે, થોડુંક મોડું મળે. એટલે ચતુરાઈપૂર્વક પાપ કરે એને ફળ મળવાનું તો છે. તો પહેલું પતનનું કારણ આટલા વર્ષના આ બાવાના પરિભ્રમણ પછી મને દેખાયું છે. અને એમાં મહાભારતનો સાથ છે. આટલું મોટું પ્રવચન નહીં કરું, પણ મહાભારત એમાં મદદ કરે છે. પહેલું પતનનું કારણ છે આપણા પાપો. બીજું પતનનું કારણ છે કોઈ પણ ક્ષેત્રમાં મળેલી આપણને બડાઈ અને એનો આવેલો અભિમાન. આપણા પતનનું બીજું કારણ. કારણ કે નહીં કહું અસ જન્મ એવું જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. અભિમાન એ બીજું આપણા પતનનું કારણ છે. ત્રીજું પતનનું કારણ છે કુસંગ, ખોટો સંગ. ખોટા સંગમાં ગયા એટલે પતન શરૂ થાય. ચોથું પતનનું કારણ છે સાહેબ, અને તે છે વાત વાતમાં ખોટું બોલીને કરેલી ભૂલો આપણા પતનનું કારણ બને. સત્ય હંમેશા સ્પષ્ટ હોય અને અસત્ય હંમેશા અસ્પષ્ટ હોય. મહાભારત એનું પ્રમાણ. નરો વા કુંજરો વા અસ્પષ્ટ સત્ય છે. અને પરિણામે જે રથ ઊંચો રહેતો હતો એ ધરતી ઉપર બેસી ગયો. તો આપણા દ્વારા થતી અમુક ભૂલો રાગદ્વેષને કારણે એ પણ એક કારણ છે આપણા પતનનું. અને પાંચમું અને છેલ્લું કારણ મને પરિભ્રમણથી જે સમજાયું છે તે એ છે કે અધિકાર ન હોય એવા અનઅધિકારી વ્યક્તિ ઉપર મૂકેલો વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ બને છે. એને તો નુકસાન કરે જ. આપણને એમ થાય કે આ તો કોઈ દિવસ ભરોસાનો પેલું ઉલ્લંઘન કરે જ નહીં, પણ એમાં આપણે જો વિશ્વાસ મૂકી દીધો હોય, એટલે જ ભગત બાપુ કહે ભરોસે રહેવાય. इश्क की ये भी एक मंजिल थी. ઓસ્માનની ગઝલનો એક શેર છે આ. इश्क की वो भी एक मंजिल थी, હર કદમ પર ફરેબ ખાયા ગયા. હરેક કદમ ઉપર આપણે છેતરાવવું પડે છે. તો આવા પતનના અવસરોમાંથી બચવું હોય તો આવા મંચોની જરૂર છે. મેરણભાઈ કહ્યું આવો મોટો ડાયરો થાય. આ કેટલું મોટું કામ થાય છે સાહેબ. આ સર્જન યાજ્ઞવલ્ક મહારાજે સ્મૃતિ લખી ત્યારે એણે એમ લખ્યું કે માણસો ક્યાં ભેળા થાય. વર્ષો પહેલા યાજ્ઞવલ્ક એટલે ઔપનિષદી ઋષિ, અમારા રામાયણના એક મહત્વના વક્તા, પરમ વિવેક. એણે એમ કહ્યું કે માણસો ક્યાં ભેગા થાય. પહેલું એણે એમ કહ્યું વર્ષો પહેલા, યુગો પહેલા કહી શકાય. કાળની તારીખો નક્કી ન કરી શકું,
પણ એમણે એમ કહ્યું કે જ્યાં યુદ્ધ હોય ત્યાં લોકો ભેગા થાય, કારણ કે લોકો ભેગા ન થાય તો યુદ્ધ ન થાય. અને આપણા વાઘરા, આપણા છંદો, આપણા વીરસના ગીતો એની સાક્ષી પૂરે છે. રામાયણનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ, આ બધા એના પ્રમાણો છે. કલિંગનું યુદ્ધ આ ઐતિહાસિક પ્રમાણો છે. તો માણસો ક્યાં ભેગા થાય? જ્યાં યુદ્ધ હોય ત્યાં. યુગો પહેલા કહેવાયેલી વાત. બીજું, માણસો ક્યાં ભેગા થાય? લગ્નમાં. આ ઋષિને કેટલો વિવેક છે કે લોકો પરણશે ત્યારે હામાં વિવાહ, જેટલી એની ક્ષમતા ત્યાં માણસો ભેગા થાય. ત્રીજા માણસો ક્યાં ભેગા થાય? કોઈના મૃત્યુમાં. બધા જ વાદ વિવાદ, બધા જ બધું ભૂલીને લોકો ભેગા થાય. અને મેરાણભાઈ, નિરંજન બાપુ, કાનજી બાપાની ચેતના અને આખો મંચ મારો સાધુ સંતોનો અને કલાકારોનો. ચોથું, જે મંચ ઉપરથી સમાજને સંસ્કાર અને સમાજની સુરક્ષાની વાતો થતી હોય, પછી એ લોક સાહિત્ય હોય, સંતવાણી ક્ષેત્ર હોય, કથા હોય, કીર્તન હોય, કંઈ પણ હોય, ત્યાં લોકો ભેગા થાય છે ને એનો આજનો કાળ સાક્ષી છે. મને આવતા હવે દાદાએ કીધું કાલનો પ્રોગ્રામ બાપા બહુ સારો ગયો અને બધાએ બહુ આનંદ કરાયો. અને આ બધા હોય એટલે સફળતા જ હોય. નિષ્ફળતા, કાર્યક્રમ ફેલ જાય એવા હવે કલાકારો જ આપણી પાસે નથી, કે ભગવાનની કૃપા છે. અને સાહેબ, જીભે સરસ્વતી બેસે એ બહુ જરૂરી છે, પણ જીભે બેઠા પછી પણ સરસ્વતીએ ઘણી વખત આપણને ન ગમે એવું બોલાવ્યું છે. એટલે હું તો એટલી જ વિનંતી કરું કે સરસ્વતી બેસે એની સાથે પોતાના ગુરુને જીભે બેસાડવો, જેથી કરીને ભૂલો ન થાય. હું તો કથા કરું ત્યારે સરસ્વતીને વિનય કરું જ નહીં. સરસ્વતી તો રામ ગુણગાન ગાય ત્યાં હું તો મારા ગુરુને જીભ ઉપર બેસાડું કે વચન ફગે નહીં, શબ્દનું સ્ખલન ન થાય. એટલે જે ગુરુને જીભ ઉપર બેસાડીને બોલશે એને કોઈ દિવસ. આ બાપો હજી આ ઉંમરે, કેટલા વર્ષ થયા દાદા? તો હજી ઘણી નાની ઉંમર છે, મારા કરતા 10 વર્ષે નાના છે. તો હજી તો ઘણા સાફા બંધાવીએ આપણે બાપા. તો મારો કહેવાનો અર્થ સાહેબ એ છે કે આવા સંસ્કાર, સંસ્કૃતિ, પછી કોઈ પણ વિષય હોય, લોક સાહિત્ય હોય, સંતવાણી હોય, ડાયરા હોય, મુશાયરા, મને કોઈ અસ્પૃશ્ય નથી મારા માટે. સમાજ જે વિચારે તે વિચારે. સમાજના અભિપ્રાય ઉપર કોઈ દિવસ ભજન ન થઈ શકે. બીજું ઘણું થઈ શકે. સમાજ ભેગો થઈને આપણું વજન કરી શકે કે હાલો તમને વજન કરીને તમને તોડી, પણ ભજન સમાજના અભિપ્રાય ઉપર કોઈ દિવસ થઈ. એમાં તો એકલા જ જવું પડે, માણસ એકલો જ ચાલે. તો આવા કોઈ પણ મંચો, આજે આખી બારોટ ચેતના કેટલી જાગૃત થઈ છે સાહેબ. આ નવા બધાને હું જોઉં છું અને કેવું સારું બોલે છે. ચારણ સમાજ તો છે, સવાલ જ નથી. એટલે આવા કોઈ પણ મંચો ત્યાં માણસો ભેગા થાય છે, કારણ કે સંસ્કાર અને સુરક્ષાની વાત. અને જ્યારે સનાતન ધર્મ ઉપર અનેક પ્રકારે કોઈ ને કોઈ રીતે કંઈક ને કંઈક ઉંબાડિયા થાય છે, એવા સમયે આવા મંચની જવાબદારી ખૂબ વધે છે કે આપણે ગાયત્રી માના આશીર્વાદ લઈ અને સનાતન ધર્મની પ્રજ્વલિત જ્યોતને, એ જ્યોત ઝાંખી તો ન પડે, પણ આજે ના દીવો પ્રગટાવું ને ત્યારે મને હંમેશા વિચાર થાય કે શું કામ દીવો તો પ્રગટેલો જ છે. આ તો પ્રગટાવ્યા પછી અમે 2 મિનિટ નથી રહેતો. મને દીવો પ્રગટાવવાની બીક લાગે, ઓલાઈ જશે તો. ત્યાં તો ઓલાઈ ગયો હોય. પણ દીવો તો પ્રગટાવવો જ જોઈએ, પણ જ્યોતું તો હજી જ્વલંત રૂપે એની ઉપર જે ચીમની છે ને, કાચ, એને મશ વળી ગઈ છે, એને લૂછવાના પ્રોગ્રામો છે. બાકી સંસ્કૃતિની જ્યોત કોઈ દિવસ નબળી પડે નહીં, સંસ્કારની જ્યોત કોઈ દિવસ. પણ જે કાચ હોય છે, આપણી માવડીઓ સાંજ પડે ત્યારે એ ફાનસનો કાચ કાઢીને મસોતાથી લૂંટતા હતા. દીવાને લૂછવાનો ન હોય. આજે ચીમની થોડીક ઝાંખી થઈ છે, એના માટેના આ પ્રયોગો છે કે મૂળ પ્રકાશ પાછો મારા તમારા સુધી પહોંચે. એટલા માટે આવી સદપ્રવૃત્તિ દાદો કરે છે. કેટલા વિભાગો ખોલ્યા અને હવે હેલિકોપ્ટર લેવાની વાત કરે છે. મારે તો ફાયદો, દાદો જો હેલિકોપ્ટર લે તો બાપુને તો મોકલે જ ને. એને પ્રોગ્રામ કરવો હોય ત્યારે કહીશ કે તલગાજડા મોકલો, ફટફટિયું મોકલો એટલે હું આવી જાઉં. પણ બ્રાહ્મણનો સંકલ્પ તો જુઓ, એનો વિચાર તો જુઓ કે હેલિપેડ બન્યું, હવે એને હેલિકોપ્ટરની વાતો કરે છે. હા, તો એ આપનો ભાવ છે, આપનું ઔદાર્ય છે.
આવા મંચોએ બહુ કામ કર્યું છે, અત્યારે કામ થઈ રહ્યું છે, અને મને ખાતરી છે એક સાધુ તરીકે આવું નવું કામ થતું રહેશે. આવી ચેતનાઓને આપણે એને ફરી વખત કહું, મને તો આમ રકમની વાત આવે તો એટલો સંકોચ થાય કે આ લોકોને શું આપવાનું. એ લોકોનો કોઈ ચાર્જ તો નથી, પણ તમે એને બોલાવો તો એની વિદ્યા આગળ તમે શું આપી શકો. પણ આ તો વંદના છે સાહેબ, આ એવોર્ડ નથી, આ તો રતિ દાદાનો તમને પ્રેમ પત્ર છે કે અમારું વાલ છે, એને તમે સ્વીકારો અને અમને આનંદિત કરો. વિશેષ કંઈ નહીં કહેતા. દાદાના આવા નવા સંકલ્પો એ તો માં ગાયત્રી પૂરા કરે છે. સવાલ એમની કેટલી નિષ્ઠા છે, સતત જ્યાં જાય ત્યાં પેલો ગાયત્રી મંત્ર જ આવે. મને આપણે બીક લાગે કે કેટલી વખત બોલશે એવું લાગે. મને ઘણા એમ કહે કે આ તમે કથા પૂરી થાય એક તો 4 કલાક અમે થાકી ગયા હોય, પછી હરે કૃષ્ણ 3 વખત કરાવે, એના કરતાં 1 વખત ન કરાવે, આવું પણ મારા પાસે આવે છે. એટલે લોકો, પરંતુ હજી લોકો થાક્યા નથી ને આ મંચ થાકવા નહીં દે સાહેબ. ન મંચવાળા થાકશે ને મંચની સામે બેસનારા થાકશે. આ ભારતની સંસ્કૃતિ છે. અને એવા સમયે ફરી એક વખત દાન બાપુનું આ ગામ, રાવત ભગત આવી દાન બાપાના ચરણે માથું મૂકી અને કેવું સુંદર પદ લખી જાય. એ આ ગામ ગાયત્રી માતાનું એક શાખાનું આ ગામ. અને 2-3 દિવસે છાપામાં દાદો હોય જ. મેં કીધું અમે તૂટી ગયા તો અમારા નામ આવતા નથી ને આ દાદો ક્યાંથી આવે જ કે દાદાએ આ કર્યું, દાદાએ આ કર્યું. કારણ કે જેની હારે દાદા શબ્દ લાગ્યું છે ને બહુ મોટા માણસો છે સાહેબ. શંકર દાદો, હનુમાન દાદો, રતિ દાદો, આ બધા દાદા છે. એટલે ઓલા દાદા નથી, આ બીજા દાદા નથી. ભીષ્મ દાદો, કેવા કેવા નામ છે જેની સાથે દાદા શબ્દ લાગ્યા છે. તો અને દાદાનો અર્થ છે ડબલ દાન દે, એનું નામ દાદો. એટલે 25,000 હતું, એને બદલે દાદા આવતે વર્ષથી 51,000 કરી નાખશે. એ દાદા ડબલ કરી નાખશે. અને ઓલી જેમ અમારા શિક્ષકોને નહીં ઓલું વળતર પછી પાછલા વર્ષોથી ગણીને ઇન્ક્રીમેન્ટ આપવાનું હોય, એટલે આ ત્રણેયને હું મોકલી આપીશ એમને. અને વિનંતી કરીશ કે સ્વીકારી લઈ, પછી એનું જે કરવું એ કરે, જે કરવું એ કરે. પણ એ તો હું આપી દઈશ. પણ આવતા વર્ષથી હું આવું ન આવું એની ચિંતા નહીં કરવાની. પણ દાદા તો હશે, દાદા તો હશે. અને હેલિકોપ્ટર ત્યાં સુધી લઈ લેશે તો પછી જોઈશું, બાવો વિચાર કરશે. મેં બાપા હું હેલિકોપ્ટરમાં મને ગમે નહીં, પણ હવે સેવા કરનાર. મેં કીધું મારી નાનામાં નાની ટ્રીપ હેલિકોપ્ટરમાં હોય તો તલગા જડાથી ચલાડા છે. મેં કીધું આટલામાં હેલિકોપ્ટર, કે પાછું આમ જવાનું છે રાજકોટ. મેં કીધું ચાલો ને દાદાને ત્યાં જઈએ છીએ. દાદાને ત્યાં દીકરો જાય તો હેલિકોપ્ટર જોઈએ ને સાહેબ. વાહ, જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુનું આપણે સ્વાગત કરીશું, સન્માન કરીશું. પૂજ્ય બાપુએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા છે. આપણી રકમ પણ ડબલ કરી નાખી છે. તો બસ બાપુનું આ પ્રેમ, આ કરુણા, આ લાગણી એ જ અમારા માટે ગંગાજળ છે, એ જ અમારા માટે રામ છે, એ જ અમારા માટે આપના આશીર્વાદ છે. બાપુ આજ આપ પધાર્યા, અમને આવો સરસ મજાનો રૂડો અવસર આપ્યો અને આ એવોર્ડને ઉજળો કરી બતાવ્યો. એ બદલ હું પૂજ્ય મોરારી બાપુ અને એમના સાથે આવેલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સમગ્ર મહેમાનોને વિનંતી છે, બધાના માટે ભોજનની વ્યવસ્થા કરી છે. કોઈ પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી. હા, વીઆઈપી જે ગેસ્ટ છે બધાને માટે પણ વ્યવસ્થા કરી છે.